टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હું છું જયેશ। તો પ્રથમ સમાચાર વાતાવરણને લઈને આવતીકાલથી વાતાવરણની અંદર એક મોટો ઉલટફેર થાય તેવી હવામાન નિષ્ણાંતોએ કરી છે આગાહી, અને અંબાલાલ પટેલે તોફાની આગાહી કરી છે કે આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે। સુરેન્દ્રનગર, ચોટીલા અને આસપાસના વિસ્તારોમાં આ ધૂળની ડમરીઓ ઉડે તેવી છે શક્યતા। પાટણ આસપાસના વિસ્તારોમાં પણ ધૂળની ડમરીઓ ઉડી શકે છે। 20 એપ્રિલની બપોર બાદ રાજ્યમાં ધૂળની ડમરી ઉડે તેવા આસાર વર્તાઈ રહ્યા છે। સૌરાષ્ટ્રના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, ચોટીલા ભાગો, આ ઉપરાંત લખતરના ભાગો અને કેટલાક અન્ય ભાગો છે, પાટણના ભાગો, રાધનપુરના ભાગો, કડીના ભાગો, કેટલાક બેચરાજીના ભાગો, કેટલાક વિરંગામના ભાગોમાં ધૂળનો માસ વધવાની શક્યતા રહે છે। લગભગ તારીખ 20મીની બપોર કે બપોર બાદ આ ધૂળનો માસ વધશે, જેના કારણે શ્વાસોશ્વાસના જે દર્દીઓ છે તેની મુશ્કેલ થતી હોય છે। તો આગામી દિવસો